आराम से। यहाँ रोड का कामकाज चालू है, तो क्या मालूम पत्थर आ गया कि क्या है। टायर चेंज कर रहे हैं। पहाड़ी है जबरदस्त है, पहाड़ी में જોવાનું। तो मित्रों, टायर चेंज થાય ત્યાં સુધી પ્રભુજીને તો નાક બેસાડાય એટલી ઘડી તો તાત્કાલિક કોલ કરી દીધેલો શ્રદ્ધા રિહેબિલિટેશન ફાઉન્ડેશનમાં, અને ત્યાંથી ગાડી બી આવી ગઈ છે, અને હવે આ બધા પ્રભુજી આ ગાડીમાં ટ્રાન્સફર થઈ જશે અત્યારે। જો કે અહીંથી વધારે તો દૂર નથી, હવે લગભગ 8 કિલોમીટર બાકી રહ્યું છે, અને રોડનું કામ ચાલુ હોવાથી પંચર પડી ગયું હતું, તો માટે હવે બીજી ગાડી બી આવી ગઈ છે, અને હવે આપણે થોડી વારમાં રવાના થઈશું। अब तो बोतल छोड़ो यार। हाँ, मारी ले ली थी बोतल। बोल। गाड़ी का भी ड्राइवर दियो। शांति से आना। आप किधर से? अहमदाबाद। प्रति बंदरपुर कल्ली।
તો મિત્રો શ્રદ્ધા ફાઉન્ડેશન આશ્રમ પહોંચી ગયા છીએ અમે. गाड़ी में खड़ा रखो, गाड़ी पीछे रखना था, गाड़ी पीछे ले थोड़ा बस यहाँ सही रहो, वहाँ जाओ, चला जाओ हाँ चलो चुप चुप हो जाओ, चुप हो जाओ, चुप हो जाओ. आप कैसी हालत में थे वहाँ पे, है ना? हाँ, चलो चुप हो जाओ, चुप हो जाओ. चलो अभी आपको घर जाना है ना, आपको घर जाना है ना. चलो घर भेज देंगे. चुप हो जाओ, बिल्कुल चुप हो जाओ. चलो चलो बिल्कुल चुप हो जाओ, चुप हो जाओ बिल्कुल. चलो चुप हो जाओ. बहुत अच्छा बच्चा है मेरा ये तो. चलो बहुत अच्छा बच्चा है. चलो चुप हो जाओ. आपको इसीलिए यहाँ छोड़ना है कि आप इधर अपने घर तक जा सको. ठीक है? है ना? घर जाना है ना आपको, घर जाना है ना, जाना है ना. इसीलिए तो आपको लेके आए हम. देखो विजय भाई भी साथ में है ना. हाँ है ना. चलो आपको घर देंगे. चलो बिल्कुल चुप हो जाओ. चलो लाइन में खड़े हो जाओ. तो फोटो गिराएगा ना फोटो हम, तो फिर वो फोटो आपके घर पे भेजेंगे और आप घर जा सकोगे. ठीक है ना? आपके मम्मी पापा को इधर बुलाएंगे हम, है ना मम्मी पापा. चलो चुप हो जाओ. चलो बिल्कुल चुप हो जाओ. विजय भाई वो दीजिए तो सामने देखो इधर. घर ले जाने के लिए तो यहाँ लेके आए हम लोग, है ना. अब आप अपना नाम बताओ, मम्मी पापा का बताओ और अपना एड्रेस बताओ, फिर आपको घर छोड़ देंगे. रो मत जाओ, छोड़ देंगे. आप घर छोड़ देंगे. आपको ठीक करना है ना, ठीक करना है ना आपको ठीक होना है ना. ठीक नहीं होना, ठीक होना है ना आपको, ठीक होना है. चलो चुप हो जाओ, चुप हो जाओ. अच्छा चलो चुप हो जाओ. आपको घर छोड़ना है, आपको घर छोड़ने के लिए यहाँ लेके आए. મિત્રો જે બી આપ ફોટા જોઈ રહ્યા છો એ બધાને આ રીતે માનસિક જે મોટા શહેરોમાં ભટકતા થઈ ગયા હોય અને બહુ હાલત ખરાબ હોય એની, પછી અમારા જેવા NGO વાળા એમને કોઈ કોલ કરે અને અમે એમને રેસ્ક્યુ કરી નવડાવી દોડાવી ફ્રેશ કરી અને આશ્રમ ખાતે પહોંચતા કરીને પછી એ ત્યાં એમના પરિવાર સુધી અહીં સુધી પહોંચે છે. પછી અહીંથી એમના પરિવારનું શોધખોળ થાય છે, એમની દવાઓ થાય છે અને પછી એમને ઘરે પહોંચાડવામાં
આવે છે મિત્રો. તો મિત્રો હવે 11 પ્રભુજીનું અહીંયા કણે એડમિશન ફોર્મ ભરવામાં આવશે. એમની સ્પેશિયલ ફાઇલો બનાવવામાં આવશે. જે રીતે આપ જોઈ રહ્યા છો. હવે અહીં આવડ્યા ટેપ આવડ્યા લખી ને તો અમારે એડમિશન ડેટ કેટલી તો મિત્રો આ રીતે હવે અમને એડમિશન ફોર્મ ભરવામાં આવે છે અને પછી અહીંયા બી એમની અમારા ડૉક્ટર સાહેબ ટ્રીટમેન્ટ કરે છે અને જેમ એ એમના મમ્મી પપ્પાનું નામ કે પરિવારમાં કોઈ સભ્યનું નામ અથવા તો આજુબાજુના કોઈ એરિયાનું નામ એ રીતે આપે એટલે તરત જ એમની પછી પરિવારની શોધખોળ કરવામાં આવે છે અને એમને ઘર સુધી પહોંચાડવામાં આવે છે મિત્રો. તો આ એક સેવા કાર્ય છે, બહુ મોટું સેવા કાર્ય છે મિત્રો. જે રસ્તે રઝળતા હોય, જેનું કોઈ ના હોય, બિનવારસી હાલતમાં તમે યુટ્યુબ ઉપર અમારા વિડીયો તો જોયા હશે કે કઈ પોઝિશનમાં રખડતા હોય છે, ભટકતા હોય છે, પગમાં ચપ્પલ નથી હોતા, નાખૂન કેટલા વધેલા હોય છે, બાલ કેટલા વધેલા હોય છે, મેલના થર ત્યાં જામેલા હોય છે અને કોઈ ઘા પડી ગયો હોય તે અને કીડા પણ પડેલા હોય છે. આવી બધી હાલતમાં અમે અમને રોડ ઉપરથી લઈ અને અમને અમારા નજીકના અપનાગર આશ્રમ ઉમટા છે, જે અંબે મન બુદ્ધિ મહિલા આશ્રમ બાયડ છે, માનવ સેવા પરિવાર દિનેશભાઈ લાઠિયા બગોદરા છે, વડોદરા અપનાગર આશ્રમ છે. આ રીતે અમે બધે આજુબાજુમાં જે બી અમારા કોન્ટેક્ટ છે બધા આશ્રમોના અમે ગમે ત્યાં એમને સેટ કરીએ છીએ અને આશ્રમ સુધી પહોંચાડી અને આગળ સેવા પ્રવૃત્તિ એમને પૂરેપૂરી મળે એ રીતે અમારી પૂરેપૂરી તૈયારી હોય છે કે જે આ રીતે રસ્તે ના ભટકે અને એમના પરિવાર સુધી પહોંચી જાય. કારણ કે માનસિક ઘરેથી ગમે તેમ કરી નીકળી જતા હોય છે, એમને કોઈ ખ્યાલ નથી હોતો. તો મિત્રો આપ બી જો આ રીતે કોઈ માનસિક અગર આપને કોઈ દેખાય રસ્તામાં તો પ્લીઝ, આ રીતે ઘણી સંસ્થાઓ કામ કરી રહી છે, તો એમને આપ એક કોલ કરજો અને વોટ્સઅપ ઉપર એમનું ત્યાંનું લોકેશન ને બધું મોકલી આપજો. ટીમ ત્યાં પહોંચી જશે અને કોઈ કારણસર ફોન ના ઉઠાવો તો બીજી આપણે ગમે તે કદાચ અડધો કલાક રાહ જુઓ કે 15 મિનિટ રાહ જુઓ, સામેથી તમને કોલ આવી જ જશે. કારણ કે કોઈ સેવા કાર્યમાં લાગેલા હોય તો બની શકે એવું કે કદાચ કોલ ના ઉપડ્યો હોય 10-15 મિનિટ તો સામેથી કોલ બી આવશે. અથવા તો કોઈ સંસ્થાનો નંબર ના હોય તો આપ પોલીસ હેલ્પલાઇન નંબરની બી મદદ લઈ શકો છો. મહિલા હોય તો 181ની બી મદદ લઈ શકો છો. ત્યાં મહિલા બેન આટલા અહીંયા ઘણા ટાઈમથી આવી હાલતમાં પડ્યા છે કે ભટકી રહ્યા છે, આપણે એમની બી મદદ લઈ શકો છો મિત્રો. પણ ગમે તે ભાગરૂપે આપણે તો એક સેવા કાર્ય કરવાનું છે જેથી એમના પરિવાર સુધી મિલન થાય. ત્યાંનો તો આવી ગયો બધો આશ્રમનો. ચલો જય માતાજી. ચલો 11 પ્રભુજીનું એડમિશન થઈ ગયું. નાસિરભાઈ ઓકે રેડી? ઓકે રેડી. સ્ટાફે ગુજરાતી જતો. હા, સ્ટાફે આપણે સાયલા અને બોટાદ, સ્ટાફ બી સાયલા અને બોટાદનો જ જતો. બહુ સરસ કામ થયું. હવે પ્રભુજી એમના ઘર સુધી આરામથી પહોંચી જશે. તો બાકીના વિડીયોમાં બી મળીશું મિત્રો. જય માતાજી, જય દ્વારકાધીશ. વિડીયો જોતા રહેજો. લાઈક, શેર, સબસ્ક્રાઈબ જરૂર કરજો મિત્રો.